चलो विद्यार्थी मित्रों, हवे 84 नंबरना पेज पर स्वाध्याय 2.2 नो दाखला नंबर 11 नी रकम समजावू अने आ दाखलानी अंदर CX ने CY नी किंमत केवी रीते लेवी ए समजावी अने एनुं कोष्टक तमने गणता शीखवाडू। तो एक ग्राम्य विस्तारमां खातरना वपराश अने मकाईनी उपज वच्चेनो संबंध जाणवा माटे नीचे मुजबनी माहिती एकठी करवामां आवी छे। हवे खातरनो वपराश आप्यो छे क्विंटलमां, एटले आ आपणो एक्स चल छे, अने मकाईनी उपज आपी छे आ आपणो वाय चल छे। हवे दरेक विद्यार्थी ध्यानथी जोशे तो आ एक्स चलनी किंमतो छे ने ए बधी अपूर्णांकमां छे। हवे जो आने पूर्णांकमां करीए ने तो गणतरी सरळ बने। तो आ किंमतोने पूर्णांक करवा माटे CX नो उपयोग करवो पड़शे। हवे ए ज रीते आ जे किंमतो छे ने ए किंमतो थोड़ी मोटी छे। हवे आमां आपणे CY नो उपयोग करीए ने तो आ किंमतो नानी थई जाय। तो केवी रीते CX ने CY नो उपयोग करवो ए हूँ तमने अत्यारे समजावुं। तमे बधा ध्यानथी जोजो। Y चलनी जेटली किंमतो छे एनो अंतिम आंकड़ो जोजो 0 5 0 5 5 5। तो जो आ 0 ने 5 होय तो आनी अंदर CY नी वेल्यू 5 ज लई शकाय, 10 लेवाय नहीं। तो अहींया CX नी वेल्यू 0.1 लेवाशे। Y चलमां CY नी वेल्यू 5 लेवाशे। हवे आ बंने माहिती परथी खातरना वपराश अने मकाई वच्चेनो सहसंबंधात आपणे शोधवानो छे। तो आनुं कोष्टक केवी रीते तैयार करवुं ए हूँ तमने हवे समजावुं। चलो विद्यार्थी मित्रों, हवे तमे 84 नंबरना पेज पर रकम जोजो। जो आ एक्स चलनी रकमों छे, आ एक्स चलनी रकम माटे आ एक्स नुं खानु बनावी दीधुं। जेवी किंमतो छे एक्ઝેક્ટ एवी ज किंमतो एक्स चलमां लखी देवानी। आपणुं आ पहेલું काम। रकममां एक्स चल आप्यो छे, एक्स नुं खानु बनाव्युं। वाय चल आप्यो छे तो वाय माटे वाय नुं खानु बनावी दीधुं। आ 60 95 50 60 95 50 75 45 ने 75 आ वाय चलનું ખાનું બનાવ્યું। હવે જે મહત્વનું કામ છે આ એક્સ ચલ જે છે એને યુ ચલમાં ફેરવવાનું। આ અપૂર્ણાંક કિંમતોને પૂર્ણાંક કરવાની। હવે આમાં સૌથી નાનામાં નાનો આંકડો જે છે ને એ 0.9 છે। તો આ આપણો ધારેલો મધ્યક એ હશે। તો જો આ એની ઉપર મેં 0.9 લખી દીધા। હવે આમાં મેં પહેલા જ તમને શીખવાડી દીધું 5 1 9 8 અલગ અલગ આંકડાઓ છે। એટલે આને પૂર્ણાંક કરવી હોય ને તો CX ની કિંમત 0.1 લેવી પડે। CX ની વેલ્યુ કેટલી લેવી પડશે? 0.1। અને કેલ્સી ઉપર આ યુનું ફોર્મેટ જાતે બનાવવાનું દરેક વિદ્યાર્થીએ। તો જો આ x છે તો x ની વેલ્યુ 1.5 કેલ્સી ઉપર લેવાનું। x ની કિંમત આપણી પાસે 1.5 છે, એમાંથી a ની વેલ્યુ 0.9 બાદ કરવાની અને જે જવાબ આવે એને 0.1 વડે ભાગી દો તો જવાબ 6 આવશે। કેલ્સી ઉપર જવાબ કેટલો આવશે? 6। હવે એ જ રીતે 2.1 જે છે ને એને x તરીકે લેવાનું, એમાંથી 0.9 ધારેલું મધ્યક બાદ કરવાનું અને CX વડે ભાગી દેવાના। 0.1 વડે ભાગો એટલે જવાબ 12 આવશે। હવે 0.9 છે ને ઉપર પણ 0.9 છે એટલે શૂન્ય જ આવવાના છે, એટલે આગળ ગણતરીની જરૂર નથી। 1.8 એ આપણો x છે, એમાંથી 0.9 બાદ કરવાના અને 0.1 વડે ભાગી દો તો 9 જવાબ આવશે। હવે એ જ રીતે આ બંને કિંમતોમાં આન્સર લાવવાની કોશિશ કરો તો 2 અને 3 જવાબ આવશે। હવે આ x ચલની અપૂર્ણાંક કિંમતોને આપણે પૂર્ણાંકમાં ફેરવી દીધા પછી આપણું જો યુ ચલ તૈયાર થયો એનો સરવાળો કરીએ એટલે 32 આવશે અને આને કહેવાય સિગ્મા યુ। સિગ્મા યુની વેલ્યુ 32। હવે એ જ રીતે આ વાય ચલ છે ને એને વી ચલમાં ફેરવવાનું। આમાં સૌથી નાનામાં નાની રકમ 45 છે, તો 45 એ આપણો ધારેલો મધ્યક। બીની વેલ્યુ 45 લઈ લેવાની અને આમાં સિવાયની કિંમત 5 લેવાની, કારણ કે દરેકની પાછળ 0 5 0 5 એવી કિંમતો છે એટલે સિવાયની વેલ્યુ 5 લેવાની। ચલો હવે શું કરવાનું? તો આ વાય ચલની પહેલી કિંમત 60 છે ને એ 60 ને અહીં મૂકવાના, એમાંથી 45 બાદ કરવાના એટલે 15 વધે। એ 15 ને 5 વડે ભાગો ને તો જવાબ 3 આવશે। હવે એ જ રીતે સેકન્ડ નંબરમાં અહીં 95 જે છે
એ 95ને અહીં મૂકવાના, એમાંથી 45 બાદ કરવાના અને જે કિંમત વધે એને 5 વડે ભાગો તો જવાબ 10 આવશે. હવે આ જ રીતે 50, 75, 45 ને 75 આ બધી કિંમતોને નાની કરવાની. મેં આ સ્ટેપ આગળના વિડીયોમાં પણ બતાવેલા છે. તો આ વાય ચલને વી ચલમાં ફેરવ્યા પછી આ જે કિંમતો નાની થઈ એનું ટોટલ કરીએ એટલે 26 થશે અને આ ટોટલ એ આપણું સિગ્મા વી બનશે, સિગ્મા વી. હવે આ બે કિંમતોના ખાના તૈયાર થઈ જાય પછી 3 ખાના એક્સ્ટ્રા બનાવવાના. આ યુ ચલ જે છે એનો સ્ક્વેર કરી દેવાનો, વી ચલ છે એનો સ્ક્વેર કરી દેવાનો અને આ બંને ચલનો અહીંયા ગુણાકાર કરી દે એટલે યુ વી ગુણાકારમાં આવશે. હવે આ યુનો સ્ક્વેર કરીને જે કિંમતો મળે ને એનો સરવાળો કરો એટલે 274 થવો જોઈએ. આ બધા જ સ્ટેપના આંકડા તમારે જાતે લાવવાના છે. અહીંયા આગળ જે કિંમત આવી એનો સ્ક્વેર કરવાનો. હવે વી છે તો વીનો સ્ક્વેર કરીને આ ખાનું તમારી નોટબુકમાં તમારે જાતે ભરવાનું છે અને એનું ટોટલ 182 થાય છે. હવે આ બંને ચલનો ગુણાકાર કરો તો આ છેલ્લું ખાનું તૈયાર થશે અને એનું ટોટલ 210 થશે. તો આ જેટલા પરિણામો અહીં નીચે મળ્યા એ બધા જ પરિણામોનો ઉપયોગ કરી આપણે યુવીના સૂત્રની મદદથી આરની કિંમત શોધી શકીએ. તો 1, 2, 3, 4, 5, 6 તો એનની વેલ્યુ 6 થશે, સિગ્મા યુની વેલ્યુ 32 થશે, સિગ્મા વીની વેલ્યુ 26 થશે, સિગ્મા યુ સ્ક્વેર 274, સિગ્મા વી સ્ક્વેર 182 અને સિગ્મા યુવીનો ગુણાકાર 210 થશે. ચલો હવે આ બધી જ કિંમતોનો ઉપયોગ કરી આપણે સિગ્મા યુવીનું સૂત્ર મૂકીએ અને એમાં આ બધી કિંમતો મૂકી અને આરની કિંમત શોધીએ. દરેક વિદ્યાર્થીઓ અહીંયા જો આરનું સૂત્ર મૂક્યું છે, સિગ્મા યુવીની મદદ લઈને આપણે દાખલો ગણવાનો છે એટલે સિગ્મા યુવી વાળું સૂત્ર મૂકી દેવાનું અને આ દરેકે દરેક કિંમતો મેં જે આગળ કોષ્ટક શીખવાડ્યું એમાંથી કિંમતો મૂકી દેવાની. તો એનની વેલ્યુ 6 છે, સિગ્મા યુવીની વેલ્યુ 210 છે, સિગ્મા યુ 32 છે અને સિગ્મા વી 26 છે. આમ જેમ મેં ઉપર કિંમતો મૂકતા શીખવાડી એમ નીચે પણ કિંમતો મૂકી દેવાની. હવે આ પદનો ગુણાકાર આની સાથે કરો એટલે 1260 આવશે, આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 832 આવશે. એ જ રીતે આ બંનેનો ગુણાકાર કરીને અહીં મૂકવાનો, 32 ગુણ્યા 32નો ગુણાકાર કરીને અહીં મૂકવાનો, આ પદનો આની સાથે ગુણાકાર કરીને અહીં મૂકી દેવાનો અને 26 ગુણ્યા 26નો ગુણાકાર કરીને અહીં મૂકવાનું. હવે શું કરવાનું, આમાંથી આ કિંમત બાદ કરો એટલે 428 આવશે, આમાંથી આ બાદ બાકી 620 આવશે, આમાંથી આ બાદ બાકી કરો તો 416 આવશે. હવે આ 428 વાળી જે કિંમત છે ને એ ડાયરેક્ટ અહીં નીચે મૂકી દેવાની, વચ્ચે આ પદ મૂકવાનું નહીં. આ બે કિંમતોનો ગુણાકાર કરી અને ડાયરેક્ટ રૂટ દબાવો એટલે 507.86 આવશે અને છેલ્લે 428 ભાગ્યા 507.86 કરવાના એટલે આરની કિંમત 0.84 આવશે. તો અહીંયા આગળ સ્વાધ્યાય 2.2ના બધા જ મોટા દાખલા કાલક્રિએશનની પદ્ધતિના હું પૂરા કરું છું. હવે પછી આનું હોમવર્ક હું તમને આપીશ આ વિડીયોમાં. ચલો દરેક વિદ્યાર્થીઓ હોમવર્કની અંદર યાદ રાખજો, કાલક્રિએશનના મોટા દાખલા જો તમારે ગણવા હોય તો વિભાગ ઈની અંદર જવાનું અને એની અંદર પહેલો અને બીજો દાખલો જાતે ગણવાનો છે. એની હું માત્ર રકમની સમજૂતી જ આ વિડીયોમાં આપીશ. એફ વિભાગમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 6 દાખલા તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. ચલો દરેક વિદ્યાર્થીઓ ચોપડીના 111 નંબરના પેજ ઉપર જો હું ઈ વિભાગના પહેલા દાખલાની હું રકમ સમજાવું છું તો આ જે પહેલા ખાનામાં રકમો આપી છે એ આપણો એક્સ ચલ છે અને આ બીજા ખાનામાં જે રકમ આપી છે આપણો વાય ચલ છે. હવે આ દાખલો ગણવો હોય તો જો આ 30થી મોટી કિંમતો છે, આ પણ 30થી મોટી કિંમતો છે, તો આમાં યુવી વાળી રીત લેવાની. કઈ રીત લેવાની? યુવી વાળી. પણ કોઈ પણ વિદ્યાર્થીએ CX કે CY લેવાની જરૂર નથી, કારણ કે આ બધા આંકડાઓને કોઈ એક રકમ વડે નિશેષ ભાગી શકાય તેમ નથી. તો માત્ર યુવી વાળી x માઇનસ એ જ કરવાનો, CX કે CY લેવાનો નહીં. અને આમાં સૌથી નાનામાં નાની કિંમત 35 ધારી લેવાની અને આની અંદર સૌથી નાનામાં નાની કિંમત
92 ધારી અને પછી ગણતરી કરવાની. તો આ દાખલો તમારે જાતે કાલક્રિએશનની પદ્ધતિએ ગણવાનો છે. એ જ રીતે હું બીજો દાખલો સમજાવું. ચલો દાખલા નંબર 2ની સમજૂતી આપીએ. તો આ વિદ્યાર્થીઓના આ જે ગુણ આપેલા છે ઉપરની સાઈડ છે એ આપણો એક્સ ચલ છે અને આ આપણો વાય ચલ છે. હવે આ કિંમતો 1, 2 અને 3 કિંમતો 30થી મોટી છે. અહીં નીચે આ 147, 35 અને 48 30થી મોટી છે. દાખલાની ગણતરી તમારે યુવીની રીતે કરવાની, કારણ કે આમાં થોડી કિંમતો 30 કે 35થી મોટી છે. માટે આ દાખલાની ગણતરી યુવીની પદ્ધતિએ કરવાની અને આમાં સૌથી નાનામાં નાનો આંકડો 20 ધારી લેવાનો અને આમાં સૌથી નાનામાં નાનો આંકડો 17 ધારી લેવાનો. આમાં CX અને CYનો ઉપયોગ કરવો નહીં. એ સિવાય યુવાળી ફોર્મ્યુલા લઈ અને દાખલાની ગણતરી કરવી. હવે એ જ રીતે F વિભાગનો પહેલો દાખલો સમજાવું. ચલો વિભાગ Fનો દાખલા નંબર 1. આ દાખલો પણ કાલક્રિએશનની પદ્ધતિએ જ ગણવાનો છે. આ કિંમતો 30, 35ની આજુબાજુની નજીકની જ છે, પણ આ નીચેની કિંમતો થોડીક મોટી છે, એટલે આમાં યુવીની જ પદ્ધતિ અપનાવી. હવે આ દાખલાની અંદર જો નીચે 5, 3, 5, 5, 5, 0, 0, 5 છે, પણ આ એક 3 હોવાથી અહીંયા સિવાય લઈ શકાતો નથી. તો આ દાખલાની અંદર કોઈ પણ વિદ્યાર્થી CX કે CYની મદદ લેશે નહીં અને માત્ર યુવીની પદ્ધતિએ દાખલો ગણશે. આમાંથી આ જે કિંમતો છે એમાંથી સૌથી નાનામાં નાની કિંમત ધારી લેજો. આ વાય ચલમાંથી સૌથી નાની કિંમત ધારી અને આ દાખલા નંબર 1ની ગણતરી જાતે કરજો. હવે એ જ રીતે દાખલા નંબર 2ની સમજૂતી આપું. ચલો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જો આ એક્સ ચલની રકમો છે અને વાય ચલની રકમો અપૂર્ણાંકમાં આપી છે અને આને પૂર્ણાંક કરીએ ને તો ગણતરી સરળ બને. તો આ પહેલું જે સ્ટેપ દેખાય છે એમાં તમારે CX લેવાની જરૂર નથી. આમાં માત્ર યુની ફોર્મ્યુલા અપનાવવાની, છેદમાં CX લેવાની જરૂર નથી. આમાં સૌથી નાનામાં નાની કિંમત 40 ધારી અને ગણતરી કરજો. પરંતુ આ જે સ્ટેપ છે એમાં વાય ચલની અંદર તમારે CYની કિંમત લેવી પડશે. એ હું શીખવાડી દઉં. જો પોઈન્ટ પછી 2 છે, 9 છે, 0, 7, 4, 3. પોઈન્ટ પછીની કિંમતો બધી અલગ અલગ આવે છે, 0 અને 5 નથી. માટે અહીંયા તમારે CYની કિંમત 0.1 લઈને ગણતરી કરવી. હવે હું દાખલા નંબર 3ની રકમ સમજાવું. ચલો દરેક વિદ્યાર્થીઓ ચોપડીના દાખલા નંબર 3ની રકમ F વિભાગમાં જુઓ. તો જો આ એક્સ ચલની જેટલી રકમો દેખાય છે ને બધી 30 કરતાં મોટી છે, પરંતુ જો દરેકની પાછળ 0 આવે છે, 1 0 દરેકની પાછળ છે, માટે આમાં CXનો ઉપયોગ કરવાનો અને CXની કિંમત 10 લેવાની. કેટલી લેવાની? 10. હવે આ વાય ચલ જોઈએ તો અહીં 0, 0, 5, 0, 0, 5 અને 0 છે. તો આની અંદર CYની વેલ્યુ 5 લઈને ગણતરી કરી શકાય. તો આમાં સૌથી નાની રકમ ધારવાની અને આમાંય સૌથી નાની રકમ ધારવાની, પણ અહીંયા CX ઇઝ ઇક્વલ ટુ 10 લેવાના અને અહીંયા ઇક્વલ ટુ 5 લઈ અને દાખલા નંબર 3ની ગણતરી જાતે કરવી. હવે હું દાખલા નંબર 4ની સમજૂતી આપું. ચલો દરેક જણ ધ્યાનથી જુઓ. દાખલા નંબર 4ની રકમમાં આ આપણો એક્સ ચલ છે અને આ આપણો વાય ચલ છે. દરેકની પાછળ એક 0 તો છે જ, એટલે અહીંયા આગળ CX ઇઝ ઇક્વલ ટુ 10 લેવાના. અહીંયા 5, 5, 5, 0, 0, 0. તો અહીંયા આગળ પણ CYની વેલ્યુ 5 લઈને ગણતરી કરી શકાય. તો CXની કિંમત અહીંયા 10 લઈને ગણતરી કરવાની અને CYની કિંમત અહીંયા 5 લઈને ગણતરી કરવાની. તો આ 4 દાખલા તમે હોમવર્કમાં જાતે ગણવા. ચલો અહીંયા આગળ કાલક્રિએશનની પદ્ધતિના મોટા દાખલા પૂરા થયા. હવે આ ચેપ્ટરની અંદર બીજી એક પદ્ધતિ ભણવાની છે, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાર્થની રીત. તે હું તમને એક નવા વિડીયોમાં મોકલી આપીશ.